નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ નવી યોજનામાં. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે વૃદ્ધ પેન્શનરોને સારા સમાચાર આપ્યા છે. તો મિત્રો, ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરોના પેન્શનમાં સૌથી મોટો વધારો થતા એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શન ધારક એટલે કે વૃદ્ધ પેન્શનર્સ છો, અથવા તો 60 વર્ષ ઉપર તમારી ઉંમર છે, અથવા તો તમારા કુટુંબમાં કોઈ પણ અથવા તો ઘરમાં 60 વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનર્સ છે, તો તમારા માટે આ સમાચાર કે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે. તો મિત્રો, શું છે ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શન વિશે વિગતવાર માહિતી? તો મિત્રો, વિગતવાર માહિતી મેળવતા પહેલા એક તમને નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલ ઉપર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરતા જજો. તો મિત્રો, વિગતવાર જાણીએ તો દેશના લાખો વૃદ્ધ, વિધવા અને અપંગ નાગરિકો માટે સારા સમાચાર છે. વૃદ્ધ, વિધવા અને અપંગતા પેન્શનર યોજના 2026 હેઠળ પેન્શન રકમમાં વધારો કરવાની જાહેરાત અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી નવા સંકેતો સામે આવ્યા છે. મિત્રો, વધતી દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર આ સામાજિક સુરક્ષા યોજનાને વધુ મજબૂત બનાવવા માટે પગલાં લઈ રહી છે. તેમાં સૌથી પહેલા આપણે જાણીશું કે પેન્શન વધારાનો હેતુ શું છે. તો મિત્રો, વૃદ્ધાવસ્થા અને વિધવા અને અપંગતા પેન્શન યોજનાનો મુખ્ય ઉદ્દેશ એવા લોકોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જેમની પાસે આવકનો સ્થિર કોઈ સ્ત્રોત નથી. સરકાર માને છે કે પેન્શનની રકમ વધારવાથી લાભાર્થીઓને તબીબી ખર્ચ, દવાનો ખર્ચ, ખોરાક અને અન્ય આવશ્યક ખર્ચાઓ આવરી લેવામાં મદદરૂપ મળશે. 2026માં પ્રાસ્તવિક ફેરફારો આ દ્રષ્ટિકોણને આગળ વધારવાનો પ્રયાસ કરે છે. મિત્રો, ત્યારબાદ જાણશું કે પેન્શનની રકમ કેટલી વધવાની શક્યતા છે. તો વાલા દર્શક મિત્રો, સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર 2026 એટલે કે આ ચાલુ વર્ષમાં પેન્શનની રકમમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. જ્યારે આ વધારો દરેક રાજ્યમાં બદલાઈ શકે છે, એટલે દરેક રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે. સંકેત એવા છે કે હાલના પેન્શનરોના તબક્કાવાર દરેકમાં વધારો કરવામાં આવશે. કેટલાક રાજ્યો વૃદ્ધાવસ્થા અને વિધવા પેન્શનમાં ₹500 થી વધારીને 1000 કે તેથી વધુ કરવાની તૈયારી કરી રહી છે. જ્યારે અપંગતા પેન્શન માટે પણ સુધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. મિત્રો, હવે જાણશું કે કયા લાભાર્થીઓને લાભ મળશે. મિત્રો, તો તેમાં આ યોજના 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો, નિરાધાર વિધવાઓ અને માન્યતા પ્રાપ્ત અપંગતા ધરાવતા વ્યક્તિઓને લાભ આપે છે. જે પહેલેથી જ નોંધાયેલા લાભાર્થીઓને 2026માં અપડેટ પછી આપમેળે વધેલ પેન્શન મેળવવાની અપેક્ષા છે, અને નવા પાત્ર અરજદારોને પણ નિર્ધારિત પ્રક્રિયા દ્વારા અરજી કરી શકે છે. મિત્રો, ત્યારબાદ મુદ્દો જોઈએ તો
પેન્શન યોજના 2026 માટે પાત્રતાના નિયમો શું છે? નિયમોની વાત કરીએ તો પેન્શન વધારા સાથે પાત્રતા નિયમમાં કોઈ મોટા ફેરફારની શક્યતા ખૂબ જ ઓછી છે. જે પહેલેથી હતી તે જ છે. લાભાર્થીઓ ગરીબી રેખા નીચે આવક મર્યાદામાં હોવા જોઈએ અને જરૂરી દસ્તાવેજો ધરાવતા હોવા જોઈએ. અપંગતા પેન્શન માટે તબીબી પ્રમાણપત્ર ફરજિયાત છે અને વિધવા પેન્શનર માટે પતિના મૃત્યુના પુરાવાની જરૂર પડશે. મિત્રો, ત્યારબાદ અરજી પ્રક્રિયામાં શું શું નવું હશે? તો મિત્રો, અરજી પ્રક્રિયાની વાત કરીએ તો વૃદ્ધાશ્રમ વિધવા અને અપંગતા પેન્શન યોજના 2026 અરજી પ્રક્રિયાને સરળ બનાવવા પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મોટા ભાગે રાજ્યમાં ઓનલાઈન અરજી સુવિધાઓ પહેલેથી અસ્તિત્વમાં છે, પરંતુ તેમાં વધુ સુધારો કરી શકાય છે. જેમને ઓનલાઈન અરજી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમને જાહેર સેવા કેન્દ્ર અથવા તો પંચાયત સ્તરે સહાય પૂરી પાડવામાં આવશે. અને ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ તો પેન્શન ચૂકવણી પ્રણાલીમાં સુધારો કરશે. સરકાર પેન્શન ચૂકવણીને પારદર્શક અને સમયસર બનાવવા માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી સિસ્ટમને મજબૂત બનાવી રહી છે. 2026 સુધીમાં પેન્શન ફંડ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આને લીધે વચોટિયાઓની ભૂમિકા દૂર થશે અને ચૂકવણીઓમાં વિલંબ ઓછો થશે. ત્યારબાદ જાણીએ તો રાજ્ય સરકારની ભૂમિકા શું છે આની અંદર. તો મિત્રો, જો કેન્દ્ર સરકાર પેન્શન યોજનાઓ માટે માળખું નક્કી કરે છે, રાજ્યો પાસે રકમ અને નિયમોમાં પણ ફેરફાર કરવાની સત્તા છે. હવે ઘણા બધા રાજ્યોએ પહેલેથી જ તેમની પેન્શન યોજનામાં વધારાની જાહેરાત કરી છે. 2026માં અન્ય રાજ્યોમાં પણ તેનું પાલન થઈ રહ્યું છે. હવે અપેક્ષા છે મિત્રો કે આપણે પણ અહીંયા એવું થશે. અને મિત્રો, ત્યારબાદ લાભાર્થીઓ માટે મહત્વની સલાહ. તો લાભાર્થીઓએ એ સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના બેંક ખાતા, આધાર અને અન્ય દસ્તાવેજો અપડેટ રાખે. કોઈ પણ ખોટી કે અધૂરી માહિતી પેન્શન વિતરણમાં પરિણામી અડચણ ઊભી થઈ શકે છે. અપડેટ માટે સ્થાનિક વહીવટી તંત્ર અથવા તો સત્તાવાર પોર્ટલ પર નિયમિતપણે તપાસ કરવી ફાયદાકારક છે. અને પેન્શન વધારા સામાજિક પ્રભાવ. તો મિત્રો, પેન્શન વધારાના સામાજિક પ્રભાવની વાત કરીએ તો વૃદ્ધો, વિધવાઓ અને અપંગો માટે પેન્શનમાં વધારો સમાજના નબળા વર્ગને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ પગલું હશે. માત્ર નાણાકીય સુરક્ષા જ નહીં, પરંતુ તેમને ગૌરવપૂર્ણ જીવન જીવવામાં પણ મદદરૂપ થશે. આ 2026 અપડેટને સામાજિક કલ્યાણ તરફ એક મહત્વની પહેલ માનવામાં આવે છે. અને મિત્રો, વૃદ્ધાશ્રમ વિધવા અને અપંગ પેન્શન યોજના 2026 અંગેના સમાચાર લાભાર્થીઓ માટે આશાનું કિરણ છે. પેન્શન રકમમાં પ્રસ્તાવિત વધારાથી લાખો લોકોને સીધો ફાયદો થવાની અપેક્ષા છે. જો સમયસર અમલમાં મૂકવામાં આવે તો આ યોજના સામાજિક સુરક્ષા ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. મિત્રો, આ લેખક સામાન્ય માહિતી અને શક્ય સરકારી અપડેટ પર આધારિત છે અને પેન્શનની રકમ, પાત્રતા અને નિયમો રાજ્ય સરકાર પ્રમાણે બદલાઈ શકે છે. કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પહેલા અથવા અરજી કરતા પહેલા કૃપા કરીને સંબંધિત રાજ્યની સત્તાવાર વેબસાઇટ અથવા તો સૂચનાઓ તમારે પોતે તપાસી જોવી
જેથી કોઈ પણ નિયમમાં ફારફેર હોય તો ત્યાં સુધારો થઈ શકે. મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. મિત્રો, આવી નવી અપડેટ તમે જાણવા માંગતા હો તો આપણા પ્લેલિસ્ટમાં જઈને તમે ઘણા બધા વિડીયો છે તે જોઈ શકો છો. રેશન કાર્ડ અપડેટ, સોલાર પાવર અને પીએમ કિસાન યોજનાઓ, જેની અંદર તબેલા યોજના છે, સાધન સહાય યોજના છે. આપણે દરેક વિડીયો સાચો અને પૂરી માહિતી સાથે બનાવીએ છીએ. કોઈ પણ વાતને ગો ઘુમાયા વગર સીધી વાત કરીએ છીએ. તો મિત્રો, વિડીયો જરૂર જુઓ, લાઈક કરો, શેર કરો. ધન્યવાદ મિત્રો.